હાલો તો આપણે ભગવાનનું નામ લઈને હા. આજે 12માનું શ્રી ગણેશ કરીએ. ઓકે, તો પેલા ફટાફટ બધા જોડાઈ જાઓ કે આપણે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે અમે જેમ 12મું 11મું જેમ અમે કર્યું છે એ વધારે તાકાત અમને આપે 12મામાં. બરોબર છે ને? હવે 12મા ધોરણની અંદર પહેલી વસ્તુ મેં તમને આગળ પણ કીધું છે અને અત્યારે કહી દઉં છું કે કેમેસ્ટ્રી છે હું એક ફિઝિકલ, એક ઓર્ગેનિક, એક ફિઝિકલ, એક ઓર્ગેનિક એ રીતના ચલાવીશ. ઓકે, હવે તમારે 12મા ધોરણની અંદર જે પણ બોર્ડ વર્ક વધારે આવશે. પહેલામાં 11મામાં કેમ હતું કે ભાઈ થોડુંક થિયરિકલ ને એવું આવતું, પણ ફિઝિકલમાં બોર્ડ વર્ક તમારે આ વ્હાઇટ અહીંયા રાખેલું છે એટલે તમને એક આઈડિયા આવશે કે સર ક્યાં પહોંચ્યા. એ રીતના મેં અહીંયા વ્હાઇટ બધા મૂકેલા છે. બાકી આપણે કોઈ એટલી બધી ખાસ જરૂરિયાત નથી વ્હાઇટનું. તમને જે હું અહીંયા કરાવું એ મેન તમારે જોવાનું છે. ચાલો, તો આઈ હોપ બધાને એમ હશે કે બધા લગભગ આવી જ ગયા છે, અને જે હજી નો જોડાણા હોય તો ફટાફટ ચાલો રેડી. તો ચાલો શ્રી ગણેશ કરીએ. હવે પહેલી વસ્તુ આપણી પાસે પહેલું છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. હવે આપણને ખબર છે કે સર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદરથી તમે બધાએ નીટ આપી હતી અને નીટની અંદર 2 ક્વેશ્ચન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના હતા, હે ને? અને બંને નિયમો કોના હતા? કોહલરસના નિયમના હતા બંને. ખબર છે ને કોહલરસનો નિયમ? એટલે પહેલી વસ્તુ ચોપડી જેટલી ક્લિયર આમાં એટલું વધારે કામનું, બાકી કાંઈ નહીં. ચોપડી જેટલી વધારે ક્લિયર કરશો. પહેલાં જુઓ કે આપણે શરૂઆત જ ત્યાંથી કરજો તમે 12મા ધોરણની, કે તમને એમ થવું જોઈએ કે 12મું અમે ક્લિયર નથી કર્યું એવી રીતના. કારણ કે જેટલી વસ્તુ તમે શીખવાની વૃત્તિથી ભણશો તો વધારે આવડશે. તમે એ વૃત્તિથી ભણશો કે મને તો આવડે છે તો ચાલશે નહીં. પહેલી વસ્તુ શીખવાની વૃત્તિથી ભણશો તો જ આવડશે, બાકી નહીં. ચાલો, ફર્સ્ટ અહીંયા શું કરું કે સર 2 આપણે પાત્ર લઈ લઈએ. ઓકે, ચાલો આ એક પહેલું પાત્ર છે અને આ બીજું પાત્ર છે. ચાલો, આ 2 પાત્ર લીધા. આ પાત્રની અંદર ધ્યાન આપજો, આ પાત્રની અંદર હું અત્યારે ભરું છું CuSO4 નું દ્રાવણ. કોનું? CuSO4. અને આ જે સાઈડનું જે પાત્ર છે આ સાઈડના પાત્રમાં હું ભરું છું ZnSO4, સોરી આ બાજુના પાત્રમાં ZnSO4, અને આ સાઈડનું જે પાત્ર છે આ પાત્રમાં હું ભરું છું CuSO4 નું દ્રાવણ. ધ્યાન આપજો. રેડી? હવે શું કરશો સર? આની અંદર હું ઝીંકનો સળિયો મૂકું છું. કોનો? ઝીંકનો સળિયો. ઝીંકનો સળિયો. સર આ બાજુ છે ને હું કોપરનો સળિયો મૂકું છું. કોનો? કોપરનો સળિયો. ચાલો, આ બેયને ધ્યાન આપજો, આ બેયને તમે ગેલ્વેનોમીટરની મદદથી જોડો છો. કોની મદદથી? ગેલ્વેનોમીટરની મદદથી. જે આપણે ફિઝિક્સ લેબમાં તમે જોયું હશે ગેલ્વેનોમીટર છે સર આવર્તન આપે છે, હે ને? હવે આમાં તો ચોટતું તો નથી ને? ના સર. હા બસ આ છે. ભલે ભલે આ વ્હાઇટ આપણે ન દેખાય તેની યાર કોઈ લેવા દેવા નથી. આપણે આ મેન આના ઉપર ફોકસ કરવાનો છે. હવે ખાસ ધ્યાન આપજો કે આની અંદર હવે તમારે આ બે જોઈન્ટ થઈ ગયું એટલે હવે આની અંદર એક મૂકવાનો ક્ષાર સેતુ. શું મૂકવાનો હોય? ક્ષાર સેતુ. ચાલો, ક્ષાર સેતુ મૂક્યું. ચાલો, આટલી વસ્તુ થયું. અને આ ક્ષાર સેતુની અંદર અહીંયા રૂનું પૂંભળું મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? રૂનું પૂંભળું. હવે જો દીકરા આ ક્ષાર સેતુ છે, આ ક્ષાર સેતુની અંદર ભરવાનું તમારે જિલેટિન પ્લસ KNO3 NH4NO3 કે KCl. આ ભરવાનું KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટ કે KCl નું જિલેટિન સાથે અથવા રબર સાથેનું મિશ્રણ તમારે ક્ષાર સેતુની અંદર ભરવાનું છે. હવે શું કરવાનું છે કે ક્ષાર સેતુની અંદર જો એ મિશ્રણ તમે ભરી દો, એક મિનિટ, જે હું આ લાઇટ કરું છું એમાં કઈ ફેર નથી પડતો ને? નહીં. ચાલો, કઈ ફેર પડતો નથી. ચાલો, હવે જો આની અંદર શું થશે કે સર આટલી વસ્તુ મેં ભરી. હવે પહેલી વસ્તુ પ્રક્રિયા ચાલુ થાય છે. પ્રક્રિયા ચાલુ થાય એ પહેલા મેં તમને દીકરા સક્રિયતા શ્રેણી ભણાવી હતી, યાદ છે?
હા સર યાદ રેડોક્સ છે. માં ભણાવી હતી. શું હતી? હા, સોમ સર. સીતા હાલે સોમ, સીતા, હાલે ટીનિયા, ટીનિયા ક્રેજી એમે સોકે ક્રેઝી, પોલી. ફરીથી સોકે, પોલી. સોમ સીતા સોમ, હાલે સીતા, ટીનિયા ક્રેજી ટીનિયા, એમે ક્રેઝી, સોકે પોલી. સર સમૂહમાં પોલી. ઉપરથી નીચે એટલે આપણે આવર્તમાં શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા એટલે શું થતું? સર ઓક્સિડેશન નો ગુણધર્મ વધે. એનો મિનિંગ રિડ્યુસિંગ એજન્ટ નો ગુણધર્મ વધે. સર નીચેથી ઉપર તરફ જતા રિડક્શન નો ગુણધર્મ વધે. એટલે હું કહી શકું સર ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ વધે. હવે તમે જો બોલો સોમ સીતા તાંબુ એટલે કોપર ઉપર આવ્યું તો કોપરનું રિડક્શન થાય. હા. કોપરનું રિડક્શન થાય. પછી સોમ સીતા હાલે ટીનિયા ક્રેજી ઝીંક નીચે આવે છે તો ઝીંકનું શું થાય? ઓક્સિડેશન થાય. ઝીંકનું શું થાય? ઓક્સિડેશન. તો ચાલો અહીંયા જે ઝીંકનો સળિયો છે એનું આપણે કરીએ ઓક્સિડેશન. મેં પહેલા જ કીધું હતું કે રેડોક્સ ભણાવતો હતો ને ત્યારે જ, અત્યારે જ રેડોક્સમાં યાદ રાખજો તો જ તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આવડશે. ચાલો ઝીંક છે ઓક્સિડેશન. ઓક્સિડેશનનો ગુણધર્મ એટલે સર બે ઇલેક્ટ્રોન ગુમાવે. Zn શું કરે? સર બે ઇલેક્ટ્રોન ગુમાવે. હવે શું થશે કે ધીરે 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 આ ઝીંક છે એનું ઓક્સિડેશન. ઓક્સિડેશન ઓલવેઝ દીકરા કેના ઉપર થાય? એનોડ ઉપર થાય. નોડ ઉપર. કોના ઉપર થાય? એનોડ ઉપર થાય. આપણા માટે કોઈ આ નવી બાબત નથી. આ બાજુ આવો. હવે શું થશે કે સર આ ઝીંક છે એ બે બે ઇલેક્ટ્રોન પોતાનામાંથી ગુમાવતા જાય. બરોબર? એટલે ધીરે ધીરે શું થાય કે આ ઝીંકનો સળિયો છે ને સર, આ ઝીંકનો સળિયો ધીરે ધીરે ખવાવા લાગે. એટલે ધીરે ધીરે કેવો થઈ ગયો? અહીંયા ઓછો થઈ ગયો. જુઓ, સમજાય છે? આ ધીરે ધીરે ઓછો થઈ ગયો. હવે સર આ દ્રાવણમાં તો શું રહ્યું હશે? Zn+2 ના અહીંયા આયનો થઈ ગયા હોય ને? હલો, હા. Zn+2 ના આયનો થયા. હવે ઇલેક્ટ્રોનનું વહન થાય. ઇલેક્ટ્રોનનું વહન થાય અહીંથી આ તરફ. એટલે ઇલેક્ટ્રોનનું વહન આ દિશામાં થયું. દેખાય છે? હા. ચાલો ચલો આ દિશામાં ઇલેક્ટ્રોનનું વહન થયું. ડન. હવે હું ખાસ ધ્યાન આપજો કે સર હવે શું થાય કે આની અંદરથી બે ભાગ પડે, Cu+2 અને SO4-2. એટલે આ દ્રાવણમાં શું હશે સર? Cu+2 અને SO4-2. સર Cu+2 અને SO4-2. હવે આ જો આ ઝીંકે જે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા ને આ બાજુ આવ્યા દીકરા, આ બાજુ. એટલે હવે શું થાય કે દ્રાવણમાં રહેલો જે Cu+2 નો આયન છે ને, કયો? દ્રાવણમાં રહેલો Cu+2 નો આયન. એટલે Cu નું શું થાય સર? ઓબ્વિયસલી સર હમણાં જ તમે કીધું Cu નું રિડક્શન થાય. રિડક્શન એટલે Cu+2 શું થાય સર? બે ઇલેક્ટ્રોન મેળવે. ક્યાં બે ઇલેક્ટ્રોન? જે ઝીંકે ગુમાવેલા એ બે ઇલેક્ટ્રોન મેળવીને કેમાં જાય? Cu સોલિડ. એકવેસ જો આયન સ્વરૂપે હોય તો એકવેસ લખવાનું ભૂલવાનું નહીં. એકવેસ સોલિડ. રેડી? એટલે હવે શું થશે કે સર હવે આની અંદર શું થાય કે દ્રાવણમાંથી જે Cu+2 છે એ બે બે ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડ બનવા લાગે. એટલે અહીંયા શું થાય કે સર અહીંયા કોપરના સળિયો છે, આ કોપરના સળિયો આ રીતના અહીંયા થવા મળે. આ રીતના કોપરના સળિયાનો વજન વધવા લાગે. તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય એટલે હું એમ કહી શકું કે ઇલેક્ટ્રોનનું વહન, તમારી જ દિશા યાદ રાખજો, ઇલેક્ટ્રોનનું વહન ડાબીથી જમણી તરફ થાય છે. ઓકે, ઇલેક્ટ્રોનનું વહન ડાબીથી જમણી તરફ જાય. જો ઇલેક્ટ્રોનનું વહન ડાબીથી જમણી તરફ જાય તો વિદ્યુત પ્રવાહનું વહન જમણીથી ડાબી તરફ જાય. યાદ રાખજો, જો ઇલેક્ટ્રોનનું વહન ડાબીથી જમણી તરફ જાય તો વિદ્યુત પ્રવાહ જમણીથી ડાબી તરફ આવે. કારણ કે વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનનું વહન કોઈ દિવસ એક દિશામાં હોય નહીં. ચાલો હવે આટલી રચના થઈ. હવે આની વચ્ચે જો કુલ સમીકરણ તમે લખો અહીંયા, કુલ સમીકરણ એટલે ફૂલ સમીકરણ થશે Zn, ઇટ્સ ગીવ Zn+2 2 ઇલેક્ટ્રોન. અને કોપર શું કરે સર? Cu+2 માં હોય, બે ઇલેક્ટ્રોન મેળવીને શું બને? Cu સોલિડ. પ્રક્રિયામાં 2 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તો કુલ અહીંયા લખો સર Zn સોલિડ પ્લસ Cu+2 aqueous, ઇટ્સ ગીવ Zn+2 aqueous અને Cu સોલિડ. હવે દીકરા હું એક વસ્તુ આમાં કહી શકું કે સર જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઝીંકના સળિયાનું વજન ઘટે. ઓબ્વિયસલી ઘટે, કારણ કે સર ઝીંકનો સળિયો ખવાતો જાય છે. હવે હું એમ કહી શકું જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કોપરના સળિયાનું વજન વધે. હા આપણે કહી શકીએ, કારણ કે આનું ઘટે છે ને આનું
વધે છે. હવે હજી એક ટોપિક છે કે અહીંયા સર એનોડ હોય, એનોડ તે એકચ્યુઅલમાં કેવો ચાર્જ ધરાવતો હોય? વિદ્યુત વિભાજન કરાવો ત્યારે એનોડનો ચાર્જ કેવો હોય? પોઝિટિવ હોય અને કેથોડનો ચાર્જ નેગેટિવ હોય. ડન. પણ અહીંયા ઊંધું છે. અહીંયા એનોડનો ચાર્જ છે એ નેગેટિવ છે અને કેથોડનો ચાર્જ છે, આપણે આ રિડક્શન પ્રક્રિયા કેના ઉપર થાય? કેથોડ ઉપર જ થાય ને, તો કેથોડનો ચાર્જ પોઝિટિવ છે. સર આ બીજા વિદ્યુત વિભાજન કરતા અલગ કેમ? કોઈ કહી શકશે મને કે આમાં એનોડ માઇનસ કેમ અને અહીંયા કેથોડ પોઝિટિવ જ કેમ? કારણ કે અત્યાર સુધી વિદ્યુત વિભાજન ભર્યા એ બધાની અંદર શું થતું? એક જ પાત્ર. જો એનું રીઝન કહું, આ તમે ડાબી બાજુનું જોવો તો અહીંયા આ દ્રાવણમાં કોના આયનો રહે છે? અહીંયા પણ કયા આયનો? ધન આયનો રહે છે. ધન આયન આ કમ્પાઉન્ડમાં અહીંયા ક્યારે રહી શકે કે તમારો એનોડ કેવો હોવો જોઈએ? નેગેટિવ હોવો જોઈએ. નેગેટિવ હોય તો જ આયન રહે ને. જો પોઝિટિવ હોય તો એકબીજા વચ્ચે અપાકર્ષણ થાય. એટલે આ ડેનિયલ કોષ પણ કહી શકાય, ગેલ્વેનિક કોષ પણ કહી શકાય, ઇલેક્ટ્રોકેમિકલ પણ કોષ કહી શકાય અથવા વોલ્ટેઇક કોષ પણ કહી શકાય. એક વસ્તુ કે આની અંદર એનોડ છે નેગેટિવ જ હું કામ છે? જો પ્રશ્ન આવે તો એનો મતલબ થાય કે સર જો Zn+2 ના આયનો આ દ્રાવણમાં રહી શકતા હોય એનો મીનિંગ કે તમારો એનોડ નેગેટિવ હોવો જોઈએ. જો એનોડ પોઝિટિવ હોય તો બે આયનો વચ્ચે અપાકર્ષણ થઈ જાય અને દ્રાવણ બગડે. અહીંયા સેમ, જો અહીંયા કોના આયનો રહે છે? સર Cu+2 તો કોપર બની જાય સોલિડ, પણ આયનો કોના રહે છે? SO4-2 ના. જો SO4-2 એ દ્રાવણમાં ક્યારે રહી શકે કે કેથોડ તમારો પોઝિટિવ હોય તો જ. ખબર પડશે? તો આ રીતના કેથોડ અને એનોડ પોઝિટિવ હોય તો જ તમે લઈ શકો. ચાલો હવે શું છે કે સર હવે આ જે મારી પાસે આ ક્ષાર કહેવાય, આ એક અર્ધો કોષ પોટેન્શિયલ આખો, આને હું અડધો કરું તો અડધો કોષ પોટેન્શિયલ થાય, આખો કરું તો આખો કોષ પોટેન્શિયલ. હવે તમારે આ જે પોટેન્શિયલ છે, કોષ છે, આ કોષને લખવો કેમ? જેને કોષ નિરૂપણ કહેવાય. કોષને લખવો કેમ? જેને કોષ નિરૂપણ કહેવાય. સૌથી પહેલા લખવાનું તમારે જે તમારી પાસે ધાતુ છે, આ ધાતુનો સળિયો છે તો એને લખવાનો Zn સોલિડ. પછી એ દ્રાવણની અંદર કોના આયનો છે? સર Zn+2 ના આયનો છે તો Zn+2 21. પછી ડબલ કરી નાખવાના જે ક્ષાર સેતુને દર્શાવે છે. હમણાં આપણે ક્ષાર સેતુનું કાર્ય ભણીએ, ક્ષાર સેતુ. પછી હું લખવાના? સર પછી આમાં દ્રાવણોનું કયા આયનનું ઓક્સિડેશન રિડક્શન થાય છે? સર Cu+2 તો Cu+2 લખવાનું 21. અને પછી કોનો ધાતુનો સળિયો છે? સોલિડ, કોપર સોલિડ. આ થયું તમારા ડેનિયલ કોષનું નિરૂપણ, જેને કોષનું સાંકેતિક નિરૂપણ પણ કહેવાય. કોષનું સાંકેતિક નિરૂપણ. ચાલો ખબર પડશે? કોઈ ડાઉટ? ચાલો ધીરે ધીરે આપણે આગળ વધીએ. હવે જો ક્ષાર સેતુનું કાર્ય શું છે? ક્ષાર સેતુનું કાર્ય કે હવે તમારી પાસે ડાબી બાજુના પાત્રમાં ઝિંક ઓક્સાઇડના ઉત્પન્નથી શું બને છે? Zn+2 બને છે. ક્લિયર? હવે ડાબી બાજુનું જે આપણી પાસે પાત્ર હતું એમાંથી શું બનતું હતું? સર Zn+2 ના આયનો બનતા હતા. રેડી? આ આયનો દ્રાવણમાં પ્રવેશતા હોવાથી ZnSO4 નું દ્રાવણ ધન વિદ્વાર યુક્ત બને. એટલે દ્રાવણ આયા પાત્રમાં કોનું હતું? સર ZnSO4 નું દ્રાવણ હતું. રેડી? હવે એની અંદર શું છે? Zn+2 ના આયન છે અને આ ZnSO4 નું દ્રાવણ છે. એટલે આ ZnSO4 ના દ્રાવણની આજુબાજુ કોના આયનો આવી ગયા હોય? સર Zn+2 ના. એટલે આ ધન ભારિત કહેવાય ને, કારણ કે એના આજુબાજુ Zn+2 ના આયનો આવી ગયા હોય આ રીતે. એટલે શું થાય? અને જમણી બાજુ કહો તો Cu+2 આયનો અને CuSO4 શું બની જાય? ઋણ ભારિત, કારણ કે Cu+2 આયનો તો કેમાં વહી ગયા હોય? સર સોલિડ બની ગયા હોય. તો આ બાજુ કોનું દ્રાવણ હતું? CuSO4 નું. તો એની અર્થે ફરતે કોના આયનો આવી ગયા હોય? સર SO4-2 ના આયનો આવી ગયા હોય આ રીતે. તો આ CuSO4 નું દ્રાવણ કેવું ભારિત થઈ ગયું? ઋણ ભારિત. આવું આપણે ધન ભારિત ને ઋણ ભારિત આપણે જોતા હતા પૃષ્ઠ રસાયણમાં આવતું, ખબર છે? કદાચ યાદ હોય તો પૃષ્ઠ રસાયણમાં આવતું. હવે જો આમ થાય તો કોષની રાસાયણિક પ્રક્રિયા શું થઈ જાય? અટકી જાય. હવે આથી કોષની સતત ચાલુ રહે એ માટે બંને દ્રાવણમાં વીજભાર રહિત રાખવા માટે ક્ષાર સેતુનો. હવે એટલે શું થાય કે પેલો જે ક્ષાર સેતુ તમે વચ્ચે મૂક્યો હતો ને, એ આ જે આયનો છે ને આવું બનવા ન દે. બરોબર છે? એને વિખેરે, અલગ જ રાખે.
જો આવું બની જાય ને તો નવો, હવે શું થાય ખબર, દાખલા તરીકે અમુક CuSO4 નું વિઘટન થઈને Cu+2 ને SO4-2 બન્યો. હવે જો આ આયનો છે એ CuSO4 ને જકડી રાખે ચારેય તરફથી, તો નવો પાછો કોપર નીકળે જ નહીં. અને જો નવો કોપર નીકળે નહીં તો કોપર Cu+2 માંથી Cu સોલિડ બને જ નહીં. તો આ અટકાવવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે શું થાય કે બે પાત્ર વચ્ચે જોડાયેલા ક્ષાર સેતુ યોગ્ય ક્ષારના દ્રાવણનું પ્રવાહી માધ્યમ ધરાવતો હોવાથી CuSO4 ના દ્રાવણમાંથી SO4-2 આયનોને જમણી બાજુના પાત્રમાં અને ડાબી બાજુનું પાત્ર જે છે ક્ષાર સેતુ મારફતે પ્રસરણ બંને પાત્રમાં વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે. તમારે ક્ષાર સેતુને યાદ રાખવાનું છે. ક્ષાર સેતુનો મતલબ એ થાય કે બે બાજુના દ્રાવણની વિદ્યુત તટસ્થતા જે છે, એટલે વિદ્યુતીય રીતે બેને સ્ટેબલ રાખે. હવે લોચો શું પડે કે હવે આ બાજુનું છે, જે આ ડાબી બાજુનું છે આ દ્રાવણ દેખાય છે, આ ડાબી બાજુનું, તો આ ડાબી બાજુના દ્રાવણમાં શું થાય કે સર આ ધન ભારિત બની ગયો, તો હવે પોતાનો જે Zn+2 છે એને એટ્રેક્ટ ખેંચી રાખશે, નવા ઝીંકના સળિયાને જવા જ નહીં દે. અહીંયા આવો તો આ CuSO4 ને જકડી રાખે. તો આ બે ચાર્જ એના ઉપર કાયમી ન રહે ને, એના માટે તમે ક્ષાર સેતુનો ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ, ક્ષાર સેતુ તરીકે કોણ કોણ લઈ શકાય કે સર NH4NO3, મેં હમણાં જ કીધું KNO3 KCl નું દ્રાવણ તમે લઈ શકો. જેઓના ધન અને ઋણ આયનનો વહનાંક કેવો હોય છે? સમાન. દાખલા તરીકે મારી પાસે KCl છે તો KCl માં ઋણ આયન કહેવાય અને આ ધન આયન. તો આ બેનો જે વહનાંક છે એ બે કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. પણ તમે એક વસ્તુ યાદ રાખજો કે જો તમે આ જે દ્રાવણો છે આ દ્રાવણોમાં જો તમે AgNO3 લ્યો, ખાસ યાદ રાખજો, આ દ્રાવણો તરીકે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તરીકે જો ડેનિયલ કોષમાં કે બીજા કોષમાં AgNO3 લ્યો તો તમે ક્ષાર સેતુ તરીકે KCl નો ઉપયોગ કરી શકો નહીં. શું કામ? કારણ કે KCl શું કરશે કે આ દ્રાવણમાં રહેલો સિલ્વર છે એ KCl ના ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને AgCl ના સફેદ અવક્ષેપ આપી દે. એટલે તમે જ્યારે AgNO3 નું વિદ્યુત વિભાજન ડેનિયલ કોષ દ્વારા કરાવતા હોય ત્યારે તમે KCl વાપરી શકો નહીં. અને જો ક્ષાર સેતુ કાઢી લ્યો એટલે કોષ પોટેન્શિયલ ઘટીને કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. ચાલો, હવે છે આપણી પાસે જે ક્ષાર સેતુ છે એના વહનાંક. શું છે? ક્ષાર સેતુના વહનાંક. હવે જો કોઈ એક આયન દ્વારા વહન પામતા કુલ પ્રવાહના અંશને વહનાંક કહેવાય. હવે મારી પાસે છે ધન આયનનો વહનાંક. કનો? ધન આયનનો વહનાંક. હવે ધન આયન દ્વારા વહન પામતો પ્રવાહ, ધન આયન દ્વારા વહન પામતો પ્રવાહ ના છેદમાં દ્રાવણમાં વહન પામતો કુલ પ્રવાહ. દ્રાવણમાં વહન પામતો કુલ પ્રવાહ. એ જ પ્રમાણે ઋણ આયનનો વહનાંક, ઋણ આયનનો વહનાંક શું થશે સર? ઋણ આયન દ્વારા વહન પામતો પ્રવાહ ના છેદમાં દ્રાવણનો કુલ પ્રવાહ. ચાલો, જેને તમે TC અથવા T+ અને TA અથવા T- કારણ કે એનોડ કેથોડ તરીકે તમે લઈ શકો. અને બેનો વહનાંક કેટલો હોય છે? 1. હવે વહનાંક ઉપર અમુક અસરો થાય. કોની કોની? પેલું છે તાપમાન. તાપમાન વધતા ધન કે ઋણ આયનનો વહનાંક 0.5 ની નજીક આવી જાય. પેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, જો સાંદ્રતામાં ફેરફાર કરો તો વહનાંક ઘટે. જો સાંદ્રતામાં ફેરફાર કરો તો ઘટે. અને કેવો ફેરફાર? જો સાંદ્રતા વધારો તો ઘટે. સાંદ્રતા વધારો તો ઘટે. બીજો કે દ્રાવણમાં રહેલા આયનો બીજા. દાખલા તરીકે હવે તમારી પાસે ઋણ આયન વહનાંક અને ધન આયનની સ્પીડ આધાર રાખે છે. તે જ રીતે ધન આયનનો વહનાંક પણ ધન અને ઋણ આયનની સ્પીડ ઉપર આધાર. હવે તમારી પાસે NaCl છે તો NaCl માં Cl નો વહનાંક 0.004 છે અને HCl માં Cl નો વહનાંક 0.16 છે. ડિપેન્ડન્ટ કે હવે NaCl છે, અહીંયા Cl નો વહનાંક કેટલો હતો ખબર? 0.004 અને અહીંયા HCl નો 0.16 હતો. તો સર આ બેમાં અલગ અલગ કેમ? તો ડિપેન્ડન્ટ કોના ઉપર છે? એના ધન આયન ઉપર છે. કે ધન આયન કેવો છે એના ઉપરથી એનો વહનાંક નક્કી થશે. ચાલો, પછી છે આયનોનું જલીયકરણ. એટલે કે જેમ જેમ તમે એને હાઇડ્રેશન ઓછું થાય તેમ એનો વહનાંક, એટલે કે જલીયકરણ જેમ ઓછું એનું વહનાંક શું થઈ જાય? વધે. ચાલો, એટલે વહનાંક ઉપરથી એક સૂત્ર છે, એક ખાસ યાદ રાખી લેજો
કે વહનાંક અને આયનીય વહનશીલતા એટલે કે આયોનિક મોબિલિટી એટલે કે આયનીય વહનશીલતા પ્રપોઝનલ ટુ સ્પીડ ઓફ આયન. આ ટીક કરી રાખજો. આયનીય મોબિલિટી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા સી ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ લેમ્બડા ઇન્ફિનિટિવ અને લેમ્બડા એ ઇઝ ઇક્વલ ટુ TA ઇન્ટુ લેમ્બડા ઇન્ફિનિટિવ. ચાલો હવે વિદ્યુતના પ્રકારો છે. ઓકે, વિદ્યુત ધ્રુવના પ્રકારો છે. હવે વિદ્યુત ધ્રુવ તમે અહીંયા લ્યો. ચાલો અહીંયા વિદ્યુત ધ્રુવ લ્યો તો વિદ્યુત ધ્રુવના દીકરા 3 પ્રકાર હોય. એક હોય સક્રિય વિદ્યુત ધ્રુવ, યાદ રાખજો. એક હોય સક્રિય વિદ્યુત ધ્રુવ, એક હોય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને એક હોય વાયુ વિદ્યુત ધ્રુવ. ઓકે, ચાલો સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? સક્રિય વિદ્યુત ધ્રુવ એને કહેવાય કે જે વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ભાગ લે. ધ્યાન આપજો. જે પ્રક્રિયા વિદ્યુત વિભાજનમાં શું કરે? ભાગ લે. જ્યારે વિદ્યુત વિભાજન પ્રક્રિયા થતી હોય ત્યારે આ વિદ્યુત ધ્રુવ તમે મૂકો ને, જે વિદ્યુત ધ્રુવ એ પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે. દાખલા તરીકે હમણાં આપણે ડેનિયલ કોષ જોયો હતો. એમાં શું થતું સર? ઝીંકનો સળિયો ખવાતો અને કોપરનો સળિયો ખવાતો. એકચ્યુઅલમાં એ બે તો વિદ્યુત ધ્રુવ જ હતા ને, પણ બે જે સળિયા છે એ રાસાયણિક પ્રક્રિયામાં પોતે ભાગ લે છે. એટલે આવા જે સળિયા છે, આવા જે વિદ્યુત ધ્રુવ છે એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. જેમાં કેટેગરીમાં કોપર આવે, ઝીંક આવે, એ બધા સક્રિય. પછી છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? કે રાસાયણિક વિદ્યુત વિભાજનમાં વપરાય ખરા, પણ એની સરફેસ ઉપર પ્રક્રિયા થાય, પોતે પ્રક્રિયામાં ભાગ ન લે. પહેલી વાત એ રાસાયણિક પ્રક્રિયા તો થાય જ, પણ પોતાની સપાટી ઉપર થાય. એના વજનમાં વધારો કે ઘટાડો કોઈ પ્રકાર એમાં જોવા મળે નહીં. આવા વિદ્યુત ધ્રુવ હોય એને કહેવાય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. જેમાં તમે લઈ શકો છો પ્લેટિનમ છે, ગ્રેફાઇટ છે, બરોબર છે. આવા અલગ અલગ વિદ્યુત ધ્રુવ તરીકે લઈ શકો. હવે જો એમાં ઘણીવાર પ્લેટિનમ છે, Fe+2 છે, આયનનો રોડ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. હવે ધ્યાન આપજો. હવે છે વાયુ વિદ્યુત ધ્રુવ. આ વિદ્યુત ધ્રુવ કેવું કામ છે ખબર છે? સ્પેર વ્હીલ જેવું છે. સ્પેર વ્હીલ તો તમને ખબર ને, 4 વ્હીલની અંદર એક સ્પેર વ્હીલ હોય. જ્યારે ગમે અહીંયા એક પંચર પડ્યું હોય ટાયરમાં તો પછી આપણે બીજું સ્પેર વ્હીલ ડેકીમાંથી કાઢીને તરત જ લગાવી શકીએ. તો આનું કામ એવું જ છે સ્પેર વ્હીલ જેવું. કેમ સર સ્પેર વ્હીલ જેવું? હવે દાખલા તરીકે અમુક એવા કોષ હોય, બરોબર છે, આ કોષ જો રહી ગયા હોય, મીન્સ કે એકલા એનોડ તરીકે રહેતા હોય, તો તમે આનું મૂકી શકો. કેમ? કારણ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે ને, હાઇડ્રોજનનું આપણને ખબર છે કે હાઇડ્રોજન છે ને દીકરા ઓક્સિડેશન નહીં પામી શકે ને રિડક્શન નહીં પામી શકે. એ ખબર તમને? હાઇડ્રોજનનું ઓક્સિડેશન નહીં થઈ શકે ને રિડક્શન નહીં થઈ શકે. હવે દાખલા તરીકે તમે એક પાત્ર લ્યો, આની અંદર બે વિદ્યુત ધ્રુવો મૂકો. ઓકે, તો એનું ઓક્સિડેશન એટલે દાખલા તરીકે જો ઓક્સિડેશન કરીએ એટલે H2 હોય, એમાંથી સર એક ઇલેક્ટ્રોન ગુમાવે, પણ અહીંયા બે H છે એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. જો તમે H કરો તો અહીં 1/2H2 કરવા પડે, બરોબર? સમજાય છે ને? અહીંયા મારે 1/2H2 કરવા પડે તો એક જ H+. સર એનું રિડક્શન નહીં થઈ શકે. કરો સર, ઇલેક્ટ્રોન મેળવી લે અને H2 બનાવી દે. એટલે આવા જે સંયોજનો છે વિદ્યુત ધ્રુવ, વાયુ વિદ્યુત ધ્રુવ, જેનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થઈ શકે. ધ્યાન આપજો. પછી છે ઓક્સિડેશન પોટેન્શિયલ. અને એક મિનિટ, કાંઈ નહીં, વાયુ વિદ્યુત ધ્રુવ ખેંચી લો હમણાં. ચાલો, ઓક્સિડેશન પોટેન્શિયલ. જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય છે. ખાસ યાદ રાખજો. જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા જેટલી વધારે એટલો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે. આ શબ્દો યાદ રાખજો, કારણ કે આ શબ્દો બહુ હેરાન કરશે નીટ સુધી. પછી રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફાફા ન થવા જોઈએ. બીજો પોઈન્ટ છે કે જે સંયોજનની ઇલેક્ટ્રોન મેળવવાની, જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. ફરીથી, જે સંયોજનની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે એને ઓક્સિડેશન પોટેન્શિયલ, જે સંયોજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય છે. એટલે આપણે એક પોઈન્ટ કહે કે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની
સ્વીકાર કરવાની વૃત્તિની તીવ્રતાને તેનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય છે. હવે એક પોઈન્ટ આપેલો છે કે E0 ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 રિડક્શન. આ યાદ રાખજો. હવે આ પોઈન્ટ પછી છે ને લોચા ન મારતા, કારણ કે દાખલામાં પછી આમાં બહુ લોચા મારે છે E0 સેલ મેળવવામાં. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તેની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધુ, એટલે જ તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ તે વધુ પ્રબળ રિડક્શન કરતા તથા તેનાથી વિરુદ્ધ હોય છે. બીજો પોઈન્ટ, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તે ધાતુના પાત્ર તેના કરતા ઓછા ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતા ધાતુના ક્ષારના દ્રાવણને ભરી શકાય નહીં. એટલે કે એક દ્રાવણ બે પાત્ર હોય, એકની અંદર વધુ ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતો સંયોજન હોય ને બીજા અંદર ઓછો હોય, તો તમે એની અંદર પાછો એને એડ કરી શકો નહીં. ચાલો, હવે આપણી પાસે છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન. હવે હું તમને જે અહીંયા માહિતી આપું છું ને એ ખાસ ધ્યાન આપજો, કારણ કે હાઇડ્રોજન વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ હોય એની અંદરથી છે ને બહુ મસ્ત પ્રશ્ન નીકળે છે. અને આ જે બે વિદ્યુત ધ્રુવ છે ને દીકરા, કેલોમોલ વિદ્યુત ધ્રુવ અને સિલ્વર ક્લોરાઇડ ઇલેક્ટ્રોડ, એ તમારે વાંચી લેવાના છે. મીન્સ કે એને યાદ રાખવાના છે. કદાચ જો MCQ આવે તો લખવાનું, બાકી એને કોઈ એક્સ્ટ્રામાં એવું જરૂરી નથી. હવે અહીંયા તમારી પાસે એક પાત્ર છે. આ પાત્રની અંદર આ પ્લેટિનમનું અહીંયા એક પડ ચડાવેલું આ રીતનું મૂકેલું છે. ઓકે, ચાલો હવે શું કરું કે આની અંદરથી H2 વાયુ દાખલ કરો. પ્લેટિનમનું એક મિનિટ હું અહીંયા વ્યવસ્થિત દોરી દઉં મોટામાં, તમને વધારે સમજાશે. આનું આપણે કાંઈ કામ નથી. ભાઈ આ બાજુ આવતા રહ્યો. ચાલો, જો અહીંથી H2 વાયુ દાખલ કરીએ છીએ આપણે. આની અંદર જે દ્રાવણ ભર્યું છે એ દ્રાવણ છે 1 મોલર HCl. આની અંદર દ્રાવણ છે 1 મોલર HCl. બીજી વસ્તુ ખાસ એ કે આ જે છે એ પ્લેટિનમનું પડ ચડાવેલ છે. બરોબર છે, પ્લેટિનમનું શું ચડાવેલ છે? પડ ચડાવેલું છે. આને પાત્રને આપણે બંધ કરી દઈએ અને આ પ્લેટિનમનો તાર છે. હવે આ જે પોટેન્શિયલ છે આને હાઇડ્રોજન અર્ધકોષ પોટેન્શિયલ કહેવાય. કેવો? હાઇડ્રોજન. જો તમે દીકરા પેલો ડેનિયલ કોષ જોયો હતો ને, એ આખો કોષ પોટેન્શિયલ હતો. કેમ? એની અંદર એનોડ પણ હતો ને આની અંદર કેથોડ પણ હતો. હવે આની અંદર અત્યારે H2 છે. આપણને એક વસ્તુ ફાઇનલાઇઝ એ ખબર છે કે સર આ જે સંયોજનો છે એ એનોડ તરીકે વર્તી શકે અને કેથોડ તરીકે વર્તી શકે. હું બે રિએક્શન લખું છું. ચાલો, એનોડ તરીકે વર્તી શકે તો શું થાય સર? એનું ઓક્સિડેશન થાય. H2 માંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન. રેડી? અને કેથોડ તરીકે વર્તી શકે તો શું થાય સર? 2H+ + 2 ઇલેક્ટ્રોન મેળવે અને હું બનાવે H2. દીકરા એવું જરૂરી નથી અહીંયા મેં 2 ગુણ્યા છે, તમે 1/H2 કરો તોય ચાલે. ઓકે, 1/H2 કરશો એટલે 1 ઇલેક્ટ્રોન દૂર થશે અને 1 H+ દૂર થશે. હવે આની અંદર શું થાય કે આ મેં પહેલા જ કીધું એમ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન જે વિદ્યુત ધ્રુવ છે એ સ્પેર વ્હીલ જેવું કામ કરે. એનો મિનિંગ શું થાય કે હવે દાખલા તરીકે તમારી પાસે એક એવો સંયોજન છે, એક એવો અર્ધકોષ છે કે જે અડધો જ છે, તો તમે હાઇડ્રોજનને ત્યાં મૂકીને એને અર્ધકોષ પૂરો કરી શકો. દાખલા તરીકે હું અહીંયા અત્યારે કોપરનો અર્ધકોષ લઉં છું. આ કોપરનો સળિયો છે, કોપર સોલિડ.
આની અંદર કોપરનો સળિયો હોય તો કોપરના ક્ષારનું દ્રાવણ હોય ને, શું હોય? CuSO4. હવે તમે સમજો કે અહીંયા આમ થયું, આની અંદર આ ક્ષાર સેતુ છે, ક્ષાર સેતુ. હવે હું અહીંયા આડો ઊભો રહી જાઉં, ખાલી અહીંયા જુઓ આમાં. હવે આ અત્યારે કોપરનો અર્ધકોષ પોટેન્શિયલ છે. કોપર ઓબ્વિયસલી કોના આધારે રહીએ કે સર કોપર છે ને, કોપર એનું રિડક્શન જ થાય, એ તો ફાઇનલ છે. કારણ કે કોપર હાઇડ્રોજન થી પણ ઉપર આવે. ગણો તો સોમ, સીતા, હા, તાંબા પછી હાઇડ્રોજન આવે. એટલે કોપરનું શું થાય? રિડક્શન થાય. તો સામે હાઇડ્રોજન છે ઓક્સિડેશન પામી શકે. બસ આને શું કરો? બેને સર આમ ગેલ્વેનોમીટર વડે જોડી દો, બેને ક્ષાર સેતુની મદદથી અહીંયા આવી રીતના જોડી દો. થઈ ગયો ને કોષ પોટેન્શિયલ. જુઓ તો અહીંયા કોપરનું શું થાય? સર કોપરનું રિડક્શન થાય. રિડક્શન થાય એટલે ક્યાં થાય? સર કેથોડ ઉપર થાય ને. કોપર કેમાં હોય સર? આની અંદર દ્રાવણ Cu+2 ને SO4-2 ના દ્રાવણો, એટલે Cu+2. આ ભાઈએ 2 ઇલેક્ટ્રોન, એટલે આ બે ની એક આ એ થઈ પ્રક્રિયા. આ થયું, આ બે આની પ્રક્રિયા થઈ, આ કોષ પોટેન્શિયલ. હવે શું થાય કે સર હવે ઝીંક એમ કે તો મારો શું વાક? તો હાઇડ્રોજન કે ભાઈ આપણે તો બે બાજુ આલી હો. હવે તમે આ પોઈન્ટ હાવ ભૂલી જ જાઓ કે અહીંયા મેં દોર્યો તો કોપર. ઘણા છે ને મહાનુભાવ શું કરે ખબર? આખું મેં દોરીને સમજાવ્યું ને, એ આખો ગળી કે એક અર્ધકોષ પોટેન્શિયલમાં 3 કોષ છે. 3 નથી હો. ચાલો સર અહીંયા હું ZnSO4 નું દ્રાવણ ભરું છું, એનો મિનિંગ કે મારે અહીંયા ઝીંકનો સળિયો લેવો પડશે. શું કરશો સર? ગેલ્વેનોમીટર પાછો અહીંયા જોઈન્ટ કરજો. તો બે ની વચ્ચે જોડવા માટે સર ક્ષાર સેતુ. ક્ષાર સેતુ વિદ્યુતીય રીતે તટસ્થ રાખે દ્રાવણને, ગેલ્વેનોમીટર. હવે તમે આ એક્સેપ્ટ ન કરતા. હવે તમારી પાસે આ બાજુ ઝીંક છે ને આ બાજુ હાઇડ્રોજન છે, તો ઝીંક કયા તરીકે વર્તે દીકરા? કયા તરીકે? એનોડ તરીકે. એટલે એનોડ તરીકે. તો આ બાજુ આપણે એનોડ લખી દઈએ અહીંયા. તો ઝીંક કેમાં હોય સર? +2 માં હોય. સોરી, ઝીંક અત્યારે ન્યુટ્રલમાં હોય ને, પછી એમાંથી Zn+2 થાય અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. તો સર આ 2 ઇલેક્ટ્રોન છે ને, એ જોવો તો હાઇડ્રોજન મેળવી લીધા. એટલે આ કોષ માટેનો કુલ કોષ થયો ને. તો હાઇડ્રોજન નું કામ તમે એક વિચાર કર્યો શું સર? કે હાઇડ્રોજન છે એ એનોડ તરીકે વર્તી શકે, એટલે કે તમારે અડધો કોષ પોટેન્શિયલ અહીંયા જોવો તો હવે આ કયા તરીકે વર્તો? આમાં હાઇડ્રોજન કેથોડ તરીકે દેખાય છે. અને હું જો આ ઝીંકને ઢાંકી દઉં તો હવે એ એનોડ તરીકે વર્તો. એટલે હાઇડ્રોજનનું કામ સ્પેરવીલ જેવું છે કે હાઇડ્રોજનને તમે ગમે ત્યાં મૂકો એ એના ઘટક. પણ એક વસ્તુ યાદ રાખજો કે હાઇડ્રોજનનો કોષ પોટેન્શિયલ ઓલવેઝ 0. એની અંદર હાઇડ્રોજનનો કોઈ કોષ પોટેન્શિયલ કોઈ દિવસ આવે ને, એનો કોષ પોટેન્શિયલ ઓલવેઝ કેવો હોય છે? 0 હોય છે. ચલો કોઈ ડાઉટ આમાં? નેક્સ્ટ હવે છે અર્ધકોષ. શું છે કે વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં ડુબાડવામાં આવ્યો હોય તેને સંયુક્ત રીતે અર્ધકોષ કહેવાય તરીકે. Zn ની પટ્ટીને ZnSO4 તો એ એક અર્ધકોષ થયો. હવે પ્રમાણિત અર્ધકોષ એટલે હું આ યાદ રાખજો. E0 આપણે કહીએ છીએ જેને, કે જેવો અર્ધકોષની અંદર દ્રાવણમાં સાંદ્રતા 1 મોલર અથવા વાયુનું દબાણ 1 બાર હોય તો તે કોષ અને 298 કેલ્વિન તાપમાન એ અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહેવાય છે. જો દીકરા મેં અહીંયા તમને હાઇડ્રોજનનું સાંકેતિક નિરૂપણ નહોતું કીધું ને, હવે આટલા પ્રમાણે જો હું સાંકેતિક નિરૂપણ કહું છું, આ પ્રમાણે ધ્યાન આપજો. 1 મિનિટ. હવે આ તમે ઝીંક વાળું ભૂલી જાઓ, કોપર વાળું. અહીંયા લેવાનું પેલા પ્લેટિનમ, પછી સર H2 વાયુ દાખલ કર્યો હતો, પછી H2 નું જે પણ થયું હોય ઓક્સિડેશન, આ બાજુ જોવો તો સર H2 નું ઓક્સિડેશન જ થયું એટલે એનોડ. પછી ક્ષાર છે તો પછી કોણ આવે? Cu+2 અને Cu સોલિડ. કોઈ ડાઉટ આમાં સાંકેતિક નિરૂપણમાં? હવે આ બાજુ આવો તો આ બાજુ સાંકેતિક નિરૂપણ શું થશે જોઈ લો. 1 મિનિટ. ચાલો આ બાજુ ઝીંક લેવાનો પેલા, પછી Zn+2 ડબલ બોન્ડ H+ H2 અને પ્લેટિનમ. કોઈ ડાઉટ? બે બાજુના સાંકેતિક નિરૂપણ જો મેં આપી દીધા છે. ઓકે ચાલો, તો આ થિયરી આખી આપણી મેં તમને ભણાવી દીધી આ સાંકેતિક નિરૂપણ વાળી. ચાલો હવે જોવો કોષ પોટેન્શિયલ ઉપર ખાસ યાદ રાખજો
કે વિદ્યુત રાસાયણિક કોષના બે વિદ્યુત ધ્રુવને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયાથી ઉપજેલા વિદ્યુત દબાણ હેઠળ એનોડથી કેથોડ તરફ જાય. આ વિદ્યુત દબાણને કોષ પોટેન્શિયલ, જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક વિદ્યુત દબાણ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને તમે દીકરા EMF પણ કહો છો, યાદ છે? EMF પણ આપણે કહેતા. અને એ મૂલ્ય છે કે એને તમે જો પ્રમાણિત હોય તો એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત ક્યારે બને? 298 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ, 1 બાર અથવા 1 વાતાવરણ દબાણ અને 1 મોલર સાંદ્રતા હોય તો એને પ્રમાણિત કહેવાય. એટલે E0 સેલ નું સૂત્ર થાય E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 ઓક્સિડેશન, પણ ઓક્સિડેશન કોનું? એનોડ, માઇનસ E0 ઓક્સિડેશન પણ કોનું? સર કેથોડ. હવે જો અહીંયા એક વસ્તુ હું અહીંયા કહેતા ભૂલી ગયો, હું તમને કહી દઉં પહેલામાં, તમને બહુ સરસ યાદ રહી જાય. આ જે છે ને અહીંયા યાદ રાખો કે અહીંયા તમે લોન લીધી છે. શું લીધું છે? લોન. અને આ બાજુ તમે લોનની RRCP કરાવી છે. શું કરાવ્યું છે? RRCP. ફરીથી આ બાજુ તમે શું લીધી? લોન. અને આ બાજુ એની RRCP કરાવી. લોન એટલે શું થાય? યાદ રાખજો, લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એનોડ નેગેટિવ. ફરીથી લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એનોડ નેગેટિવ, એટલે ડાબી બાજુ છે આ, અહીંયા ઓક્સિડેશન થાય છે ને એનો એનોડ નેગેટિવ છે. સામેની તરફ RRCP એટલે રાઈટ સાઈડ રિડક્શન કેથોડ પોઝિટિવ. ફરીથી લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એનોડ નેગેટિવ, રાઈટ સાઈડ રિડક્શન કેથોડ પોઝિટિવ. એટલે RRCP અને લોન યાદ રાખી નાખજો. ઓકે, તમારે કઈ બાજુ લોન ને કઈ બાજુ RRCP લખવાનું એ નથી યાદ રાખવાનું. એ તો તમે લેફ્ટ બોલો એટલે ખબર પડી જાય. ઓબ્વિયસલી અમે ડાબી બાજુ આવી ગયા. એટલે લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એનોડ નેગેટિવ અને રાઈટ સાઈડ રિડક્શન કેથોડ પોઝિટિવ. ચાલો એટલે અહીંયા શું આવશે? એનોડ માઇનસ કેથોડ. એનોડ માઇનસ કેથોડ. હવે જો રિડક્શન થતું હોય, જો શું થતું હોય? રિડક્શન થતું હોય, જો બે કોષ પોટેન્શિયલ, તો E રિડક્શન ઇઝ ઇક્વલ ટુ કેથોડ માઇનસ E રિડક્શન એનોડ. આ E0 રિડક્શન એટલે એનો રિડક્શન પોટેન્શિયલ થયો. ઓકે, જેને ઘણીવાર E0 સેલ ઇઝ ઇક્વલ ટુ ER માઇનસ EL પણ કહેવાય. રાઈટ માઇનસ લેફ્ટ. રાઈટ માઇનસ લેફ્ટ એટલે કે શું આવશે? કેથોડ માઇનસ એનોડ. શું આવશે? કેથોડ માઇનસ એનોડ. ચાલો હવે જો આ ઘણીવાર વોલ્ટ મીટર થી માપવામાં આવે, બરોબર છે? પેલું છે કે વોલ્ટ મીટર સાધન દ્વારા માપવામાં આવતા કોષ પોટેન્શિયલ વાસ્તવમાં કોષનો ચોક્કસ પોટેન્શિયલ હોતો નથી, પણ કોષનો સાચો પોટેન્શિયલ માપવા માટે તમારે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો જોઈએ. MCQ માં આવે છે. જો તમારે કોષનો ગેલ્વેનીમીટરની મદદથી માપી શકાય, તમે વોલ્ટમીટરથી પણ માપી શકો. જો તમારે ચોક્કસ માપવો હોય તો પોટેન્શિયોમીટરનો જ ઉપયોગ કરવો પડે. કોષનું અલગ અલગ તબક્કા છે. કોષનું તાપમાન, જેમ કોષનું તાપમાન વધે એમ કોષ પોટેન્શિયલ વધે અથવા ઘટે, ડિપેન્ડન્ટ ટેમ્પરેચર કેવું છે. બીજો પોઈન્ટ કે જો એની દ્રાવણની સાંદ્રતામાં તમે કોઈ પણ ફેરફાર કરો, એટલે કે નિપજના આયનની સાંદ્રતા વધતા કોષ પોટેન્શિયલ ઘટે અને પ્રક્રિયકની સાંદ્રતા વધતા કોષ પોટેન્શિયલ વધે. આ ટીક કરી રાખવું. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ શું છે કે કોષ પોટેન્શિયલનો મૂલ્યના આધારે કોષમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ આપણે ગણી શકીએ. બીજું કે યોગ્ય કોષની રચના કરીને કોષ પોટેન્શિયલ મૂલ્યના આધારે અલ્પદ્રાવ્ય ક્ષારોનો દ્રાવ્યતા ગુણાકાર એટલે KSP અને પાણી આયનીય ગુણાકાર અને pH પણ મેળવી શકો અને એનું અનુમાપન પણ કરી શકો. હવે જો તમને આ EMF શ્રેણી મેં ભણાવી દીધી હતી, એટલે હું આ તમે આ EMF શ્રેણી છે વાંચી લ્યો તો એકવાર. મેં આ ભણાવી દીધી હતી, છતાંય જે નહોતા ત્યારે લેક્ચરમાં, એના માટે હું અહીંયા લખી દઉં છું. સોમ સીતા હાલે ટીનિયા ક્રેજી MA સોકે પોલી. એટલે શું થાય સર? ગોલ્ડ, મર્ક્યુરી અથવા મેંગેનીઝ, સિલ્વર, પછી તાંબુ, હાઇડ્રોજન, લેડ,
ટીન, નિકલ, આયર્ન, ક્રોમિયમ, ઝીંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને લિથિયમ. શું થાય સર આની અંદર છે ને સર અમે ઉપરથી નીચે તરફ જાય ને એટલે કયો ગુણધર્મ વધે? ઓક્સિડેશન. ઓક્સિડેશનનો. બીજું રિડક્શન કરતાનો. રિડક્શન કરતા. સર અમે નીચેથી ઉપર જાય ને તો શું થાય? રિડક્શન વધે. સર રિડક્શનનો ગુણધર્મ વધે અને ઓક્સિડેશન કરતાનો. ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ આ રીતનું થાય. જોઈ લો ચાલો એકવાર. ચાલો જોઈ લીધું? હા. ઓકે ચાલો નન્સ્ટનું સમીકરણ છે. હવે જો નન્સનું સમીકરણ પહેલી વસ્તુ હું તમને પૂછું છું કે તમારે આખું સમજવું છે કે નન્સનું સમીકરણ જ્યાંથી છે ત્યાંથી જ સ્ટાર્ટ કરી દેવું છે? કારણ કે નન્સના સમીકરણ આપણે ક્યાંય લખવાનું નથી એટલે આપણે જે નન્સનું સમીકરણ છે ત્યાંથી જ સ્ટાર્ટ કરી દઈએ. બરોબર છે? એક વસ્તુ યાદ રાખજો કે નન્સનું સમીકરણ હોય અહીંથી હું તમને ભણાવી દઉં. બરોબર છે? Zn Cu + 2 ઇટ્સ ગીવ Zn + 2 અને Cu. ઓકે ચાલો આપણી પાસે સૂત્ર છે E સેલ. કારણ કે આમાં શું થાય ગિબ્સ મુક્ત ઉર્જા મૂકીને આખું સમીકરણ મેળવવાનું થાય પણ એની આપણે કોઈ જરૂરિયાત નથી એટલે E0 સેલ માઇનસ 0.059. બરોબર છે? 592 લખો અથવા n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એ લોગ નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ચાલો એમાં આયનો હોય એ જ આવે કારણ કે ધાતુ માટે તો એક થઈ જાય. બરોબર છે? એટલે E સેલ ઇઝ ઇક્વલ ટુ દીકરા આ બાજુ જોવો તો Zn છે ને નિપજમાં હે તો Zn નું ઓક્સિડેશન થયું હોય કે રિડક્શન થયું હોય? તો ઓક્સિડેશન ક્યાં થયું હોય? એનોડ ઉપર જ થયું હોય ને. અને આ બાજુ જોવો તો આયનીય સ્વરૂપે કોપર છે તો કોપરનું તો સર રિડક્શન થયું એટલે રિડક્શન તો કેથોડ ઉપર જ થાય. એટલે સૂત્ર બને E cell is equal to E0 cell minus 0.0592 upon n log anode ના છેદમાં કેથોડ. ઓકે હવે જો દાખલા તરીકે યાદ રાખજો કે જો તમારી પ્રક્રિયા સંતુલને છે. કેવી છે? સંતુલન. સંતુલન થાય એટલે તમારો કોષ પોટેન્શિયલ કેવો થઈ જાય? 0 થઈ જાય. E cell 0 થઈ જાય. જો 0 થઈ જાય તો E cell 0 is equal to E0 cell minus 0.0592 upon n log Kc. શું થશે સર? આ માઇનસ પોઈન્ટ આઉટ છે અને log Kc ને કરતા બનાવું તો log Kc is equal to NF E0 cell upon 0.0592. આ એક સૂત્ર બનશે. જેટલા પણ આ સૂત્ર કહું છું એ કમ્પલસરી યાદ રાખવા પડશે. હવે અર્ધકોષ પોટેન્શિયલ પણ આવી શકે. કેવો? અર્ધકોષ. દાખલા તરીકે આપણી પાસે છે CO. ઓકે +2 ચાર્જમાં છે. હવે બે ઇલેક્ટ્રોન મેળવે અને CO માં જાય સોલિડમાં. સૂત્ર શું બને સર? અર્ધકોષ પોટેન્શિયલ એટલે આ ભાઈનો અર્ધકોષ પોટેન્શિયલ થાય ને સર. શું થાય છે સર? CO +2 માંથી CO માં જાય છે. રેડી? તો એ પ્રમાણે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે CO +2 અને CO. જો અહીંયા 0 લખ્યો છે એનો મીનિંગ પ્રમાણિત માઇનસ 0.0592 upon n. હવે લોગ શું આવશે સર? એનોડના નિપજના છેદમાં પ્રક્રિયક આવે તો નિપજ એટલે તો સર કોબાલ્ટ સોલિડ છે તો કોબાલ્ટ સોલિડ હોય કોઈ પણ ધાતુ તો એના માટે શું થઈ જાય? 1 થઈ જાય. હું 1 ના છેદમાં હું લખું CO +2. સમજાય છે? એ જ પ્રમાણે હવે કોબાલ્ટ છે એ પોતાનું ઓક્સિડેશન કરે અને CO +2 બે ઇલેક્ટ્રોન ગુમાવે. હવે આના માટે લખો તો કોષ પોટેન્શિયલ સર આનો થાય છે CO માંથી CO +2 થાય છે હે ને? કારણ કે અર્ધકોષ પોટેન્શિયલ છે. E0 CO માંથી CO +2 minus 0.0592 upon n. હવે શું થશે સર? એનોડના છેદમાં કેથોડ એટલે અથવા નિપજના છેદમાં પ્રક્રિયક એટલે CO +2 છે એ નિપજ છે અને છેદમાં પ્રક્રિયક એટલે ધાતુ છે એના માટે તો આપણે 1 લઈ લઈએ. એટલે આ કુલ આ રીતના સમીકરણ તમે આને દર્શાવી શકો. એટલે અર્ધકોષ પોટેન્શિયલ માટે ખાસ યાદ રાખવાનું હો, ભૂલ ના પડે. ચાલો નેક્સ્ટ શું છે?
હવે સાંદ્રતા કોષ છે. શું છે? સાંદ્રતા કોષ. દાખલા તરીકે તમારી પાસે આ રીતના એ લોકોએ આપી દીધું છે Ag પ્લસ, આની સાંદ્રતા C1 છે, ક્ષાર સેતુ Ag પ્લસ અને આની સાંદ્રતા C2 છે Ag. હવે તમારે આને લખવું હોય તો લખવાનું કેમ? ખાસ યાદ રાખજો કે જો કોષનો વિદ્યુત ધ્રુવ સમાન હોય, ધ્યાન આપજો, કોષનો વિદ્યુત ધ્રુવ સમાન હોય પરંતુ અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા જો જુદી જુદી હોય તો તેને સાંદ્રતા કોષ કહેવાય. તેને સાંદ્રતા કોષ કહેવાય. એટલે આ બેયના જો કોષ ધાતુઓ સમાન છે, બરોબર છે, ખાસ યાદ રાખજો. તો આના માટે જો હું પેલા અહીંયા લખું ને, આખું સમીકરણ લખો, E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0592 અપોન n log શું લખશો? એનોડના છેદમાં કેથોડ. ડન. એનોડના છેદમાં કેથોડ. તો એનોડ તરીકે કોણ ને કેથોડ તરીકે કોણ? એનોડ તરીકે Ag પ્લસ, કારણ કે બેયમાં સર Ag પ્લસ જ છે, હે ને? બેયમાં Ag પ્લસ જ છે, પરંતુ આની સાંદ્રતા, કારણ કે આ કયા તરીકે વર્તતું હોય? એનોડ તરીકે વર્તે. દેખાય ક્ષાર સેતુની ડાબી બાજુ છે એ એનોડ જ હોય ને, ભણાવ્યું હતું. એટલે એની સાંદ્રતા C1 અને આની સાંદ્રતા છેદમાં C2. પણ દીકરા એક વસ્તુ યાદ રાખો કે આનો જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે ને 0 થઈ જાય. કેમ? કારણ કે સર બે બાજુ સમાન વિદ્યુત ધ્રુવ છે, એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શૂન્ય થાય એટલે સૂત્ર બને E સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.0592 અપોન n log C1 ના છેદમાં C2. જો બે બાજુ કોષમાં ધાતુઓ સમાન હોય તો, હો, નકર નહીં. ચાલો, સાંદ્રતા કોષનો પોટેન્શિયલ પ્રમાણમાં કેવો હોય છે? ઓછો હોય છે. અને સાંદ્ર દ્રાવણના આયનોને મંદ દ્રાવણ તરફ જાય તેવો આભાસ થતો હોવાથી બંને અર્ધકોષમાં સાંદ્રતા સમાન થવાનો પ્રયત્ન કરે છે. હવે જો કેટલાક તમને વિદ્યુત રાસાયણિક કોષ આપેલા છે, પણ આ કોષ છે ને હું તમને, એટલે મીન્સ કે આ બેટરી જ છે, તો બેટરી છે હું તમને પછી ભણાવી દઉં તો ચાલશે? છેલ્લે બેટરી તો આપણે છેલ્લે ખેંચી લેશું. ઓકે, તો ચાલો આમાં જોઈ લો. હાલો, અત્યાર સુધીનું જેટલું પણ આપણે ભણ્યા, પછી ફેરાડેના નિયમો છે, તો ફેરાડેના નિયમ તો આવતા લેક્ચરમાં આપણે જોઈ લેશું. અત્યારે તમને જેટલું ભણાવ્યું એટલું જોઈ લો. ચાલો ફટાફટ. એની નિયમ માટે નીચે આપેલ એકમાંથી સાચું વિધાન પસંદ કરો. એક મિનિટ, છે ને? ચાલો, શું છે? એની નિયમમાંથી એકમાંથી સાચું વિધાન પસંદ કરો. ચાલો, એની નિયમ છે. હવે જો પહેલી વસ્તુ કે હવે આ જે બંધારણ છે, આમાં આ જે બંધારણ છે એટલે આ એની નિયમ છે, બરોબર? અહીંયા બેન્ઝીન રિંગ અને નાઇટ્રોજનની સંયોજકતા 3 ને આ ચોથી, એટલે આ એની નિયમ થયું. ડન. હવે પેલું છે કે સેકન્ડ ઓપ્શન એ જુઓ, સેકન્ડ કોનિકલ બંધારણ તરીકે સ્વીકાર્ય નથી કારણ કે કાર્બોનિયમ આયન એ એમોનિયમ આયન કરતાં વધુ સ્ટેબલ છે. હવે એ લોકો આવું બીજું આવું કહે છે કે આની અંદર અહીંયા થયું અને H3 અને અહીંયા કાર્બોકેટાઇન આપ્યું છે. રેડી ને? અહીંયા છે આ રીતના. હવે પેલું ઉદાહરણ એમ કે છે કે આ જે બીજું બંધારણ છે એ કેનિનિકોલ બંધારણ છે, એમાં આ સ્ટેબલ નથી એવું હું કામ કહે છે કે ભાઈ આની સાપેક્ષમાં આ વધારે સ્ટેબલ છે, તો આ કઈ લાગે વળગે જ નહીં, કારણ કે એમોનિયમ આયન કરતાં વધુ સ્ટેબલ છે, તો આની સ્ટેબિલિટી આપતો નથી. પેલું બીજું બંધારણ, બીજો ઓપ્શન કે સેકન્ડ એક કેનોનિકલ બંધારણ તરીકે સ્વીકાર્ય નથી કારણ કે તે એરોમેટિક છે. પેલી વસ્તુ આ એરોમેટિક છે. ના. એરોમેટિક માટેની શરત શું હોવી જોઈએ? 4n+2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ આ 4n+2 ઇલેક્ટ્રોન થાય છે? ના, 4 ઇલેક્ટ્રોન. હે? 4 ઇલેક્ટ્રોન થાય છે. હા, તો એ નહીં આવે. ત્રીજો કે સેકન્ડ કોનિનિકલ બંધારણ સ્વીકાર્ય નથી. હાલો, એ તો અમને ખબર જ છે સ્વીકાર્ય નથી, કારણ કે નાઇટ્રોજનની 10 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. હા, ધરાવે. જો નાઇટ્રોજન 1 2 આ થયું અને આ 3 હાઇડ્રોજન સાથે દેખાય છે. નાઇટ્રોજન ને ગણો ને, આ 2 ડબલ બોન્ડ નીચે બેન્ઝીન રિંગ સાથે, આ 3 હાઇડ્રોજન સાથે, એટલે કુલ તો કાઉન્ટ આમ જ થાય ને, આમ લુઈસ બંધારણ પ્રમાણે. તો એની અંદર 10 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનની ઓકાત બારી વાત થઈ ગઈ, હે ને? કારણ કે આટલામાં કોઈ દી નો જાય, એટલે આ કમ્પાઉન્ડ ખોટું છે ને એનું સાચું રીઝન એ છે કે એની સંયોજકતા કક્ષામાં 10 ઇલેક્ટ્રોન છે એટલે.
ચાલો રેડી. હા. અને છેલ્લો ઓપ્શન તો આવે જ નહીં કારણ કે આ બંધારણ અસ્વીકાર્ય છે, સ્વીકાર્ય નથી. નેક્સ્ટ. એ સર હા બોલો. ઇથેનના અણુ કોણાત્મક સમઘટકોના સંદર્ભમાં બંધ કોણ અને બંધ લંબાઈ બંને સમાન રહે છે એ છે. હા બંધ એમાં કોણ કોઈ ચેન્જીસ ન બદલે થાય કારણ કે દ્વિબંધ ને ત્રિબંધ આવતો હોય તો ચેન્જીસ થાય. અણુ બરોબર કોણ છે. અણુ જો આમ જો મારી વાત સાંભળ કે એક સ્ટ્રક્ચર હા, જે હા. ઇથેન છે એ નહીં રહેવાનું, ખાલી ફરવાનો છે. બંધ હા, હા. લંબાઈ ને બંધ કોણ ક્યારે બદલે કે જો બંધ કોણ ક્યારે બદલે જો એનું સંકરણ બદલે તો બંધ કોણ બદલે. હા. બીજી વસ્તુ કે સર એની હા, અંદર જો દ્વિબંધ કે ત્રિબંધ હોય તો બંધ લંબાઈ બદલે. એ સર હા તો સાહેબ પણ એમાં તો સાહેબ બંધકોણ તો બદલાય છે નહીં તો સાહેબ પેલા એક 60 નો થાય છે પછી 0 નો થાય એવું અરે નહીં બાપ, થાય? 120. એને હા, હું હા. પ્રશ્ન વાંચો. ઇથેનના અણુ કોણાત્મકમાં સમઘટકોના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે એટલે કે કમ્પાઉન્ડ CH3 નો આ CH3 હોય હા. બરોબર છે. હવે આ હાઇબ્રિડાઇઝેશન કેટલું છે? sp3 છે. હમ. sp3 હોય તો બંધ કોણ કેટલો હોય એનો? 109 ડિગ્રી ને 28 મિનિટ. હા. sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો કોણ કેટલો હોય? અહીંયા તમને પહેલી વસ્તુ, અહીંયા તમને અણુ કોણાત્મક ખૂણો નથી પૂછ્યો. સમજાય છે? અણુ કોણાત્મક ખૂણો હા. નથી પૂછ્યો. બંધ કોણ એટલે કોને કહેવાય? કે બંધમાં રહેલો ખૂણો. ઓલો જે આવે છે એ બંધ કોણ નથી. પહેલી વસ્તુ એ આવર્તનનો ખૂણો. તમે 60 ડિગ્રીનું આવર્તન આપ્યું, એ ડિગ્રીમાં છે જે તમે આવર્તન આપો છો. સમજાય છે? 60 ડિગ્રી એ ખૂણો નથી. પહેલી વસ્તુ એ શું દર્શાવે કે તમે 60 કરતા આવર્તન આપતા જાઓ એટલે 180 ને છેલ્લે 360 પહોંચો એટલે ત્યાં આવી ગયા. અહીંયા શું છે કે ના ના સાહેબ કઈ નહીં. અને જે પેલું છે ને અહીંયા બંધ કોણ, તો એમાં એ પ્રશ્ન જે છે કે અણુ કોણાત્મક સમઘટકના સંદર્ભમાં એટલે પેલું વસ્તુ બંધ કોણ બદલાય પરંતુ બંધ લંબાઈ સમાન રહે. તો એ કોણ નથી દીકરા, એ આવર્તનનો કોણ છે. કે તમે દાખલા તરીકે તમે શું હોય કે CH3 એક પાછળ છે CH3 આગળ છે, અહીંથી તમે આ ફેરવું એટલે 60 ડિગ્રી ફેરવું એમ થયું. સમજાય છે? આ ખૂણો નથી દર્શાવતો. શું દર્શાવે છે? એટલું એને આવર્તન પરિભ્રમણ કર્યું એટલું. એ ખૂણો નો કહેવાય ને એનો. હા. અને તો સાહેબ બોલો મેં તમને કીધું એ તો સાહેબ ખોટો જ હતો ને સર. હા એ તો ચેક થઈ ગયો ચેન્જીસ. અને સર આપણે ધારું કે સર કાલ હું ચોપી વાંચતો હતો એટલે સર ધારું કે આપણે સર આલ્કેન હોય ને આલ્કેન અને સાહેબ આલ્કીન હોય તો એમાં સાહેબ હેલોજિનેશન નો ક્રમ સાહેબ ચમ અલગ હોય એમાં પ્રક્રિયા કરવાનો. ધારું કે સાહેબ આલ્કેન હોય તો એમાં ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન આવે પેલું. જ્યારે સર આલ્કીન હોય ને તારે સાહેબ આયોડો થી ચાલુ થાય. આયોડો પેલી વસ્તુ કે અહીંયાની અંદરથી ચાલુ થાય તમારે શું કરવું પડે? પેલા આની અંદર જે હેલોજિનેશન તમે કરો HV પ્રકાશની હાજરીમાં એટલે તમારે બંધ તોડીને કરવું પડે. પેલામાં મુક્ત મૂલક થઈ શકે. આમાં મુક્ત મૂલક આમાં ડબલ બોન્ડ હોય તો એમાં મુક્ત મૂલક ના થાય. અને ઓલામાં તમે કરો તો એમાં તો હેલોજિનેશન તમે ડાયરેક્ટ કરો આલ્કેન થી જ કરો તો એનું તમે મુક્ત મૂલક કરો જ છો. દેખાય છે ને આપણે CH4 હોય CH4 તો એનું આરામથી તમે મુક્ત મૂલક કરો. મુક્ત મૂલક કરી શકો આરામથી એટલે એમાં ફ્લોરિન પેલી આવે. તો પછી બીજો એક પ્રશ્ન હતો. એક સાહેબ આપણે આ તમે હેલોજિનેશન કીધું છે સૂર્યપ્રકાશની હાજરીમાં બરાબર છે? તો સર મિથેનમાં ધારું કે ઉપનિષદ તરીકે ઇથેન મળે બરાબર છે? હા મળે. હા તો સાહેબ ધારું કે આપણે ઇથેન લો ધારું કે તો એમાં ઉપનિષદ તરીકે બ્યુટેન મળવાની? એમાં ઉપનિપદ તરીકે બ્યુટેન મળે છે? હા મળી શકે. મુક્ત મૂલક કેવું થયું છે એના ઉપર હોય. અને સાહેબ આપણે આ સીસ ટ્રાન્સ હોય બરાબર છે? સમિતિ આલ્કિન હોય ગમે તે હોય અસમિત આલ્કિન તેમાં સાહેબ આપણે હાઇડ્રોજનેશન ની ઝડપી પ્રક્રિયા છે ને હેંગત થાય? સીસમાં થાય, ટ્રાન્સમાં થાય કે સમિતિમાં થાય કે અસમિત? જેની પાસે ડાયપોલ મુવમેન્ટ હોય ને એની પાસે થાય. આ સાહેબ એક આ નીટમાં સાહેબ પ્રશ્ન પૂછાયેલો 26મો સર એ ખાલી કેમાં સર આ 2005 માં નીટમાં પૂછાયો છે સર જુઓ ને એકવાર. ક્યાં છે પ્રશ્ન? કેમાં? મૂકું છે. તો ચાલો આતુભાઈ આમાં મૂકી દે બરોબર ક્વેશ્ચન પછી હું વોટ્સઅપમાં તને કહી દઉં. હજી હા બોલ બાકી
જીસીપીમાં જતો આલ્કેન કેમેન ઉપર દ્રાવણનો રંગ દૂર કરતું નથી તથા એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ સાથે અવક્ષેપ એક મિનિટ આવતું નથી. આ હાઇડ્રોકાર્બન ઓકે ચાલો શું છે આલ્કાઇન KMnO4 દ્રાવણનો રંગ દૂર કરતો નથી તથા એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ સાથે અવક્ષેપ આપતું નથી. તો આ હાઇડ્રોકાર્બન કયો હશે? પહેલી વસ્તુ કે બેન્ઝિન રિંગ હોય બરાબર છે, બેન્ઝિન રિંગ ઉપર આલ્કાઇલ KMnO4 ની કોઈ અસર ન થાય. જો બેન્ઝિન ઉપર CH3 હોય તો આનું કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડમાં ફેરવી શકે, એટલે એ થયું પહેલું, તો બેન્ઝિન જવાબ આવશે. હવે બાકીના કેમ આવે? તો હવે તમે આ પ્રક્રિયા જોઈ હતી, એસિટિલિન એટલે શું થાય? CH ટ્રિપલ બોન્ડ CH થાય. આની જ્યારે તમે કોલ્ડ KMnO4 ની હાજરીમાં કરો ને એટલે આ પ્રક્રિયા આવતી, બે આલ્ડીહાઇડ બનતા, ખબર છે? હા ઓક્સિડેશન થયું. બીજી વસ્તુ શું છે? પ્રોપાઇન. પ્રોપાઇન એટલે પાછો શું આવ્યો? ટ્રિપલ બોન્ડ. તો ટ્રિપલ બોન્ડ ની KMnO4 સાથે રિએક્શન આપે. કઈ રિએક્શન આપે સર? એક આલ્ડીહાઇડ બને, સોરી એક ફોર્મિક એસિડ બને ને એક એસિટિક એસિડ બને. ડન. અને છેલ્લું છે બ્યુટાઇન 1. એટલે બ્યુટાઇન 1 એટલે પેલા જ કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે એવું મતલબ થયો ને? હા એટલે આ ત્રણેય સાથે KMnO4 છે, આલ્કાઇન સાથે પ્રક્રિયા આપે પરંતુ બેન્ઝિન સાથે પ્રક્રિયા આપે નહીં. એટલે આન્સર એ આવે બેન્ઝિન. સર મેં તમને મૂક્યું. આન્સર મેં હા બોલ બોલ, પેલા હિરલ બોલી લે. ના ના હા મેં તમને રિએક્શન 3 મોકલી હતી એ તો તમને કરાવી દીધી પેલા પછી reaction. કઈ પરિવર્તનો? હા એ હું તમને બોલું, હું તમને મૂકી પરિવર્તન ત્રણ તો. સર પેલા પરિવર્તનો નહીં આયા હજી નથી મોકલા ભાઈ. તું મને એક કામ કર, વોટ્સઅપમાં મેસેજ કર દે, હું તને પર્સનલી મોકલી દઉં. સર મારે ભી. હા મને વોટ્સઅપમાં મેસેજ કરી દો, મારો નંબર છે ને? હા બસ. હા બસ તેમાં મને મોકલી દો, હું કરી દઉં તમને. સાહેબ જોઈ લો ને તો. હા હા. જો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પરિસ્થિતિમાં નીચેના પૈકી કયો આલ્કીન H2 સાથે ઝડપી પ્રક્રિયા કરશે? હમ. હા તો અહીંયા ત્રિબંધ છે, તોડવો જેમ અવકાશી અવરોધ ઓછો એમ ઝડપી પ્રક્રિયા, એ આન્સર આવે છે? એટલે સાહેબ એ જ આવે હાજી. હે? ઓ હા તો અવકાશી અવરોધ એમાં ઓછો છે જો, કારણ કે R ના બે જ કમ્પાઉન્ડ છે, બાકીમાં અવકાશી અવરોધ પાસે હોવાને કારણે દ્વિબંધ તોડવા તમારે વધારે મહેનત કરવી પડશે. એટલે સાહેબ ને ચલો. હે? ને ચલો. હા નેચર હું લઉં બોલ. એટલે સાહેબ હા તો આમાં લાગુ પાડ યોગશીલ પ્રતિક્રિયાત્મકતા HBr સાથેની છે ને? હા તો અવકાશી અવરોધ જોયો તો આમાં? ના સર ઓમાં શું અંતો જોઈશે. એક મિનિટ તો સાહેબ આવડી જાય હવે. રેડી ને? રેડી છે. ઓકે ચાલો તો હવે ઊભા રહેજો, તમારા બાયોલોજીના સાહેબને હું ફોન કરી દઉં કે હજી પહોંચ્યા નથી એવું લાગે છે. એક મિનિટ. રિએક્શન મૂકી બાકી. અચ્છા હા સોરી. હા એક મિનિટ. બેન્ઝીન લખીને. અચ્છા શું છે? બેન્ઝીનમાંથી મેટા ડાયસલ્ફોનિક એસિડ. મેટા ડાઇસલ્ફોનિક જો બેન્ઝીન છે, એમાંથી પાછું બેન્ઝીન એક સર એમાંથી મેટા ડાઇસલ્ફોનિક એસિડ તો બની ગયું પણ જા આ સલ્ફોનિક એસિડ માંથી બેન્ઝીન કેવી રીતના જો અહીંયા ધ્યાન આપ, આ મેટા ડાયસલ્ફોનિક એસિડ છે, આનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો. ઘન સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો 2 મોલ, એટલે 2 મોલ ઓફ NaHSO3 છૂટા પડે, એટલે અહીંથી બે જગ્યાએ અને બે જગ્યાએ શું લાગી જાય? OH લાગી જાય. સમજી? અહીંયા OH આવી જાય અને અહીંયા OH આવી જાય. પછી આની પ્રક્રિયા કર 2 મોલ ઓફ Zn સાથે, એટલે Zno છૂટું પડી જાય ને, બેન્ઝીન બની ગયું. ચાલો કોઈ ડાઉટ કે નો સમજ પડી? પડી સમજ? આપણે ફિનોલ માંથી આપણે બેન્ઝીન બનાવતા એટલે Zn મૂકતા ને, એટલે આપણી પાસે બે છે, બે ઝિંક મૂકવાના. ચાલો પછી શું છે? ઓર્થો પેરા ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. હા ઓર્થો અને એમાંથી ટોલ્યુઇન. ઓર્થો પેરા આ રીતનું છે ને? હા હવે તો આ નહીં આવડે, ઘન NaOH સાથે લે એટલે OH આવે અને OH ની Zn સાથે પ્રક્રિયા કરે એટલે ખાલી ટોલ્યુઇન બની ગયું. હા અને લાસ્ટ છે ને હા બોલો.
સર મેં તમારે એક બીજો મેળવ્યો. હા હા ઊભા રહ્યો. ચાલો પેલામાં જો કેલ્શિયમ કાર્બાઇડ છે એમાંથી પેલા ઇથાઇન બનાવી નાખ. બરોબર. ઇથાઇન ની પછી છે ને હા. પ્રક્રિયા કોની સાથે કરશે? આમાં સોડા માઇડ આપ્યું. આ શું NaCO NH2 હા સર એવું છે, એવું જ છે. કેમાં હા, પરિવર્તનોમાં? હા છે સર. એક મિનિટ ઊભી રહેજો. કેટલામું પરિવર્તન છે ઈ જો. કેટલામાં પરિવર્તન છે આ? મારી પાસે મોકલું એમાં જ નથી ક્યાંય. એમાંથી જ છે સર. જોઈ લે એકવાર કેટલામાં પરિવર્તન છે. તો આ ભાઈનો પ્રશ્ન જોઈ લો. સર પછી એમાં સર થોડી ભૂલ લાગે. શું ભૂલ લાગે બોલ. એટલે સાહેબ ખાલી નિર્જળ LCH પણ સાહેબ ત્યાંની હાજરીમાં તો કોઈ કીધું જ નહીં. ઉદ્દીપક ખાલી નિર્જળ AlCl તેનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીને નેચરમાંથી કઈ પ્રક્રિયા ઇથાઇલ બેન્ઝીન આપશે? પેલી વસ્તુ બેન્ઝીન છે. ઇથાઇલ બેન્ઝીન આપે તો સાહેબ ઊભો રે. નિર્જળ AlCl3 છે બરોબર. અને શું આપે છે? ઇથાઇલ બેન્ઝીન. એટલે બેન્ઝીન ઉપર CH2CH3. એટલે આ પ્રક્રિયા થઈ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. હા તો સર ઇથાઇલ ક્લોરાઇડ ના હોવું પડે છે. એલા ઊભો તો રે ભાઈ. ચાલો હવે શું છે અહીંયા? CH3 CH2 રિએક્શન બરોબર છે. CH3 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 ફિનાઇલ ઇથાઇલ. તો આ રિએક્શન છે ને ઓપ્શન A આવે છે. ના સાહેબ તો એ તો કદી ના આવે. પણ પેલા મને કે તો ખરા જવાબ આવે છે કે નહીં? એ ના સર એ નહીં આવતું. સી લખ્યો છે. સી લખ્યો છે. સી ઊભો રહે. એક થઈ શકે જો CH2 ડબલ બોન્ડ CH2 છે ને. હવે જો અહીંયા અહીંથી ડબલ બોન્ડ તૂટે એટલે એક ઉપર કયો ચાર્જ આવે? પ્લસ આવે ને એક ઉપર માઇનસ આવે. જો આ રિએક્ટિવિટી થઈ શકે એના માટે કહું. બેન્ઝીનનો કોઈ પણ એક ઘટક છૂટો પડે એટલે એના ઉપર કયો ચાર્જ હોય? પ્લસ. અને બેન્ઝીનના ઘટક સાથે કયો ચાર્જ હોય? માઇનસ. હવે આ બેન્ઝીન સાથેનો છૂટો પડેલો H પ્લસ અહીંથી CH2 સાથે જાય એટલે અહીંયા શું બને? CH3. અને આ CH2 છે આ બેન્ઝીનના ઘટક સાથે આવે એટલે અહીંથી કમ્પ્લીટલી રિએક્શન થઈ શકે. એટલે બની શકે ઇથાઇલ બેન્ઝીન. ચાલો હાલ બોલે હિરલ. હા સર. સર 23 છે. કેલ્શિયમ કાર્બાઇડ માંથી સોડિયમ ઇથેનેમાઇડ તમારા પરિવર્તન. આપા તો એને સોડિયમ ઇથેનેમાઇડ આમ થોડું લખાય ફાકા મારતી. સર ખબર નહીં મેં કેટલી ખબર નહીં. સોડિયમ ઇથેનાઇડ છે. પેલા વાય સરખાય ઇથેનેમાઇડ નથી. હા ઇથેનાઇડ. હા તો ઇથેનાઇડ હોય તો કેલ્શિયમ કાર્બાઇડ પ્લસ H2O ઇટ્સ ગીવ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH. અને એની પ્રક્રિયા NaNH2 સાથે કરો એટલે અહીંથી એક H નું વિસ્થાપન થાય એટલે અહીંથી NH3 અને એ સોડિયમ અહીંયા જોડાઈ જાય એટલે H CH ટ્રિપલ બોન્ડ C Na પ્લસ અને C માઇનસ. આને કહેવાય સોડિયમ ઇથેનાઇડ.